નમસ્કાર બાળકો, સૌ મજામાં ને? જુઓ, આપણા 16મા ચેપ્ટર પર્યાવરણીય સમસ્યાઓમાં આપણે હવા પ્રદૂષણ અને એના નિયંત્રણના ઉપાયો, વાહનો દ્વારા થતા હવા પ્રદૂષણ અને એને સંબંધિત વિસ્તૃત ચર્ચા કરી ગયા. છેલ્લે દિલ્હીમાં જે વાહનો દ્વારા હવા પ્રદૂષણ જોવા મળે છે એની પણ ચર્ચા કરી ગયા. પછી વાહનોના પ્રદૂષણ નિયંત્રણ માટેના જે માપદંડો છે, યુરો 3, યુરો 4 કે BS6 વગેરેની ચર્ચા આપણે વિસ્તારથી કરી ગયા. હવે આજે આપણે જોઈએ જલ પ્રદૂષણ અને એનું નિયંત્રણ. જેવી રીતે વાયુ પ્રદૂષણ જીવસૃષ્ટિને અસર કરતા છે, એવી જ રીતે જલ પ્રદૂષણ પણ જીવસૃષ્ટિને અને પ્રકૃતિને મોટે પાયે અસર કરતા છે. કારણ કે જેમ હવા કે ઓક્સિજન જીવન ટકાવવા માટે આવશ્યક છે, એટલું જ પાણી પણ જીવન ટકાવવા માટે આવશ્યક છે. અને ઘણા બધા જળચર સજીવો તો પાણીમાં જ જીવન વિતાવે છે. તો આમ જલ પ્રદૂષણ પણ મનુષ્ય અને પ્રકૃતિના બાકીના સજીવોને ગંભીરતાપૂર્વક અસર કરનાર છે. હવે શરૂઆતમાં એવી માન્યતા હતી કે પાણીમાં આપણે કંઈ પણ વહાવી શકીએ, કચરો હોય કે મળ હોય કે ગટરનું પાણી હોય તો પાણી અશુદ્ધ ન થાય. એમ આપણી એક જૂની કહેવત છે ને કે જળમાં મળ ન હોય એમ, એટલે કે પાણી ક્યારેય દૂષિત ન થાય. એક અંશે એ વાત સાચી પણ છે કે પાણીમાં તમે કુદરતી રીતે કોઈ પણ કચરો ફેંકો કે ડાળખા પાંદડા મળ વગેરે, અને આમ પણ પ્રાણીઓના મળ મૂત્ર એ પાણીમાં ભળતા જ હોય છે. પણ પાણીમાં જે બેક્ટેરિયાઓ અને ફૂગ હોય એના દ્વારા એ કચરાનું વિઘટન થઈ જાય અને પાણી પોતાની મેળે આ કચરાને રિસાયકલ કરી અને શુદ્ધિકરણ કરી નાખે. પણ એ વાત ક્યાં સુધી સાચી છે? તો કે જ્યાં સુધી પાણીમાં ઠલવાતા કચરાનું પ્રમાણ એક મર્યાદિત હોય તો એ પાણી એ કચરાનું વિઘટન કરી અને શુદ્ધ રહે. જો પાણી દ્વારા કચરો હદ ઉપરાંત વધી જાય તો પછી પાણી પણ અશુદ્ધ થઈ જાય. હવે આજે જો આપણે યાદી કરીએ કે પાણી દ્વારા આપણે શું શું વહાવી શકીએ, તો આધુનિક મનુષ્ય પાણી દ્વારા ઘણું બધું વહાવે છે. અને એમાં મુખ્ય બે ઘટકો છે. એક તો વાહિત મળ અથવા તો ઉપયોગ કરેલ ઘરેલું પાણી કે જેનો આપણે ગટર દ્વારા નિકાલ કરીએ છીએ, જેમાં મળ હોય, પછી નાહવાનું પાણી હોય, કપડાં ધોયેલું પાણી હોય, જેની અંદર પુષ્કળ ડિટર્જન્ટ હોય. તો આવું મળ અને ઘર વપરાશનું જે પાણી આપણે વહાવીએ એને કહેવાય સીવેજ વોટર અથવા તો વાહિત મળ. એ આપણે સરવાળે ગટરો દ્વારા કોઈ જળાશયોમાં ઠાલવતા હોઈએ. અને બીજું મુખ્ય છે ઔદ્યોગિક કચરાવાળું પાણી કે જેની અંદર કેમિકલ અને બીજી ભારે ધાતુઓનું પ્રમાણ હોય. એ ઉપરાંત પણ પાણી દ્વારા ઘણો બધો કચરો વહી જતો હોય. અને આજે સમુદ્રના પાણી દ્વારા દુનિયાના દરેક ખૂણે નિર્જન ટાપુઓના કિનારે પણ પ્લાસ્ટિક તો પહોંચી જ ગયું છે. તો આમ પાણી દ્વારા આપણે ઘણું બધું વહાવીએ, પણ એમાં મુખ્ય બે પદાર્થો છે. એક તો વાહિત મળ એટલે સીવેજ વોટર કે ગટરના પાણી દ્વારા વહેવડાવતું કચરો, અને બીજું છે ઔદ્યોગિક કચરાયુક્ત પાણી. તો આ બે વસ્તુઓને કારણે આજે આપણી આજુબાજુના નદી, ઝરણાઓ, તળાવો, સરોવરો એ બધું ગંદુ થઈ ગયું છે. કારણ કે માનવ વસ્તી વધી તો સીવેજ વોટર કે ગટરનું પાણી પણ વધ્યું. અને એમાં પણ ખાસ કરીને શહેરીકરણને કારણે ગટરનું પાણી મોટી માત્રામાં આજુબાજુના નદી, તળાવો કે સમુદ્રમાં ઠલવાતું હોય છે, તો એ ગંદા થઈ ગયા. ઔદ્યોગિકરણ વધ્યું તો જુદા જુદા પ્રકારના ઉદ્યોગોમાંથી જે ગંદુ પાણી નીકળે છે એ જળાશયોમાં ઠલવાવા માંડ્યું. તો એને કારણે આજે આપણી આજુબાજુના જે કંઈ જળાશયો છે, પછી એ નદી હોય, ઝરણા હોય, તળાવ હોય કે સમુદ્ર હોય, એ પ્રદૂષિત થવા માંડ્યા છે. અને જળાશયોનું પ્રદૂષણ અટકાવવા માટે ભારત સરકારે ઘણા સમય પહેલા એક કાયદો પસાર કરેલો. કયો? તો કે ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન.
એક્ટ અને ક્યારે પસાર કરવામાં આવ્યું તો કે 1974 માં. તો પાણી પ્રદૂષણ કે જલ પ્રદૂષણને અટકાવવા માટે કયો કાયદો પસાર કરવામાં આવ્યો? ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ. ક્યારે પસાર કરવામાં આવ્યું? 1974 માં. જો ક્યારેક યાદશક્તિ આધારિત MCQ માં આવું પણ પૂછી લે કે ભાઈ આપેલ કાયદાઓ પૈકી સૌથી પહેલા પસાર થયેલો કાયદો કયો? તો આ 1974 માં અસ્તિત્વમાં આવ્યું. હવા પ્રદૂષણ સંબંધિત કાયદો જે છે ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ એ 1981 માં પસાર કરવામાં આવ્યું. અને ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એ ક્યારે પસાર કરવામાં આવ્યો? 86 માં. તો એ સાલ સહિત આ બધા કાયદાઓને યાદ રાખજો. ઓકે, હવે આગળનો મુદ્દો જોઈએ. જો ઘર વપરાશનું વાહિત મળ અને ઔદ્યોગિક કચરો, એટલે કે પાણી દ્વારા આપણે કઈ કઈ વસ્તુઓને વહેવડાવી શકીએ, તો એમાં તો આપણે બે બાબતોનો ઉલ્લેખ કર્યો. ઘર વપરાશનું પાણી અથવા જેને વાહિત મળ કે સીવેજ વોટર કહીએ એ, અને બીજું ઔદ્યોગિક કચરાને વહેવડાવીએ. તો એની અસરો જલ પ્રદૂષણમાં કેવી રીતે પડે એની ચર્ચા કરીએ. તો જુઓ, શહેરો અને નગરોમાં જ્યારે આપણા ઘરકામ સંબંધિત આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ, પછી એ મળને વહેવડાવવા માટે હોય, સ્નાન માટે હોય, સાફ સફાઈ માટે હોય, કપડાં ધોવા માટેનું પાણી હોય, તો એ વપરાશનું પાણી આપણે કઈ રીતે વહેવડાવીએ? તો કે ગટરો દ્વારા વહેવડાવીએ અને પછી એ ગટરો કોઈ જળાશયોની અંદર ઠાલવતા હોઈએ છીએ. ગ્રામ્ય કક્ષાએ જ્યાં ગટરોની સુવિધા નથી ત્યાં કાં તો એને ખુલ્લું જમીન ઉપર છોડી દેવામાં આવે અથવા તો જમીનમાં એક શોષ ખાડો કરી અને એમાં આવું પાણી ઠાલવી દેવામાં આવતું હોય છે. તો આમ વાહિત મળને કાં તો ગટરો દ્વારા જળાશયમાં ઠાલવી દઈએ અથવા તો શોષ ખાડા દ્વારા ભૂગર્ભમાં ઉતારી દેતા હોઈએ છીએ. પણ આકૃતિમાં જુઓ, કોષ્ટકમાં તમને આપ્યું છે કે પાણીમાં કેટલી અશુદ્ધિ હોય? તો કે ફક્ત 0.1% અશુદ્ધિ હોય તો પણ એ પાણી મનુષ્યના ઉપયોગ માટે યોગ્ય ગણાતું નથી. 0.1% ફક્ત. અને બાજુના કોષ્ટકમાં જુઓ, આ અશુદ્ધિઓમાં શેનો સમાવેશ થાય? તો કે નંબર 1, નિલંબિત પદાર્થો. નિલંબિત એટલે પાણીમાં તરતા નાના નાના કણો હોય કે જે પાણીની અંદર તરતા રહે છે એવા કણો. એમાં તો કે રેતીના નાના કણો, માટીના કણો અને કાંપના કણો હોય. ઘણા બધા ખાડાઓમાં આપણે જોઈએ કે ડોળું પાણી હોય, તો ડોળું પાણી શેને કારણે હોય? તો કે એમાં માટી કે કાંપના સૂક્ષ્મ કણો નિલંબિત રહેતા હોય, તરતા રહેતા હોય, એટલે પાણી ડોળું રહે. તો આવા નિલંબિત પદાર્થો. પછી મળદ્રવ્ય અને બેક્ટેરિયા જેવા કલિલ દ્રવ્યો. એમાં મળદ્રવ્યો એટલે મળના કણો અને બેક્ટેરિયાઓનો સમાવેશ થાય. તો એ કલિલ સ્વરૂપે પાણીમાં તરતા હોય. અને ઓગળેલા પદાર્થો જેમ કે ઘણા બધા પોષક તત્વો જેમ કે નાઇટ્રેટ, એમોનિયા, ફોસ્ફેટ, સોડિયમ અને કેલ્શિયમ કે જે પાણીમાં ઓગળેલા હોય. કયા છે? તો કે નાઇટ્રેટ, એમોનિયા, ફોસ્ફેટ, કેલ્શિયમ, આવા બધા પદાર્થો અને સોડિયમ. તો પાણીમાં 3 પ્રકારે અશુદ્ધિ રહેલી હોય. એક તો નિલંબિત એટલે તરતા કણો સ્વરૂપે હોય,
બીજી કલીલ કણો સ્વરૂપે હોય અને ત્રીજા ઓગળેલા કે દ્રાવ્ય ખનિજ પોષકો હોય. પણ આ બધી અશુદ્ધિઓ મળી અને જો એનું પ્રમાણ 0.1% કરતા વધારે હોય તો પછી એવું પાણી મનુષ્યના ઉપયોગ માટે યોગ્ય ગણાતું નથી. તો આ પ્રકારોને યાદ રાખજો કે કયા કયા પ્રકારની અશુદ્ધિઓ હોય અને કયા સ્વરૂપે રહેલી હોય. ઓકે, જુઓ હવે આ જે સીવેજ વોટર આપણે વાત કરીએ છીએ વાહિત મળ સ્વરૂપનું, એની અંદર તો પુષ્કળ પ્રમાણમાં અશુદ્ધિઓ રહેલી હોય. કારણ કે ગટરનું પાણી તો આપણે દરેકે જોયું જ છે કે એની અંદર તો જબરજસ્ત પ્રમાણમાં અશુદ્ધિઓ આવેલી હોય. તો એ તો 0.1% કરતા ક્યાંય પણ વધારે હોય. તો જો આવી અશુદ્ધિઓને દૂર કરવા માટે શું કરવામાં આવે? તો કે આવી અશુદ્ધિઓને દૂર કરવા માટે આવા પાણીને એટલે કે સીવેજ વોટરને આપણે શુદ્ધિકૃત કરવું જોઈએ. અને આ શુદ્ધિકરણની પદ્ધતિ આપણે ચેપ્ટર નંબર 10 સૂક્ષ્મ જીવો અને માનવ કલ્યાણમાં ભણશું. તો એના માટેની એક ચોક્કસ પદ્ધતિ છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરીને. તો એના દ્વારા આવું વાહિત મળ કે ગટરનું પાણી છે એનું શુદ્ધિકરણ કરીને આપણે કોઈ જળાશયમાં છોડવું જોઈએ. એમને ગંદુ પાણી કોઈ જળાશયમાં છોડી દેવું જોઈએ નહીં. એની ચર્ચા આપણે 10મા ચેપ્ટરની અંદર સવિસ્તાર કરશું. તો એ ઘન પદાર્થો અને ઓગળેલા પદાર્થો કે સજીવોને દૂર કરવા માટે અસરકારક પદ્ધતિ છે. એના દ્વારા કોઈ ઘન કણો હોય એને તો દૂર કરી શકાય, સાથે સાથે નાઇટ્રેટ, ફોસ્ફેટ અને અન્ય પોષક તત્વો એટલે કે ખનિજોને દૂર કરી દેવામાં આવે. ઝેરી ધાતુ હોય તો એનો પણ નિકાલ કરી દેવામાં આવે અને કાર્બનિક કચરો એનો પણ નિકાલ થઈ શકે, જે સામાન્ય રીતે દૂર કરવા મુશ્કેલ છે. ઓકે, ઘરેલું વાહિત મળમાં મુખ્યત્વે જૈવિક કચરો હોય. જૈવિક કચરો એટલે દાખલા તરીકે મળ છે તો એ જૈવિક કચરો છે, સજીવના શરીરમાંથી ઉત્પન્ન થયેલો. પછી કોઈ શાકભાજીના ડાળખા, પાંદડા વગેરે હોય તો એ બધો જૈવિક કચરો હોય. અને એના માટે વધુ યોગ્ય શબ્દ આપણે વાપરી શકીએ ઘરેલું વાહિત મળ એટલે સીવેજ વોટરમાં જે કચરો હોય એમાંનો મોટા ભાગનો કેવો હોય? જૈવિક તો ખરો, સાથે સાથે જૈવ વિઘટનીય હોય. અને જૈવ વિઘટનીય કચરો એટલે શું? તો કે જેનું ફૂગ કે બેક્ટેરિયા જેવા સજીવો દ્વારા વિઘટન થઈ જતું હોય એવા કચરાને શું કહેવાય? જૈવ વિઘટનીય કચરો. તો સીવેજ વોટર કે વાહિત મળના પાણીમાં જે કચરો હોય એનું મોટા ભાગે વિઘટન થઈ જાય. હા, અંદર કોઈ ઔદ્યોગિક રીતે આવેલ ઝેરી ધાતુઓ વગેરે હોય તો એનું સજીવો દ્વારા વિઘટન થઈ શકતું નથી. તો આ જે વાહિત મળ છે એમાં મુખ્યત્વે કચરો કેવો હોય? જૈવિક કચરો, કે જૈવ વિઘટનીય કચરો હોય, જેનું ફૂગ કે બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ જતું હોય અને પાણીનું શુદ્ધિકરણ થઈ જતું હોય. પણ આ જૈવ વિઘટનીય કચરો પાણીમાં એક મહત્વની અસર પ્રેરે. એ અસર કઈ છે? તો કે પાણીની બીઓડી ને વધારે. બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. સરળ શબ્દોમાં કહીએ તો પાણીમાં રહેલ
જૈવ વિઘટનીય કે કાર્બનિક કચરાના વિઘટનમાં ફૂગ અને બેક્ટેરિયા દ્વારા થતા વિઘટનની ક્રિયામાં વપરાતો O2 સિમ્પલ રીતે સમજો તો જુઓ, આપણે કોઈ પાણીમાં ગ્લુકોઝ ઠાલવીએ તો શું થશે? તો કે પાણીમાં જે ફૂગ અને બેક્ટેરિયા હોય એ ગ્લુકોઝનું વિઘટન કરશે C6H12O6 પ્લસ 6O2 અને મળશે શું? તો કે CO2 અને પાણી મળશે. આ વિઘટનની પ્રક્રિયાનો અભ્યાસ આપણે આગલા ચેપ્ટરોમાં કરી ગયા, 13મા અને 14મા ચેપ્ટરમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્બનિક દ્રવ્ય છે ગ્લુકોઝ, અને એનું વિઘટન થાય તો એમાં O2 વપરાય છે. તો સિમ્પલ છે, આ જે O2 વપરાણો એને શું કહેવાય? BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. હવે સરળ રીતે આપણે સમજી શકીએ કે પાણીમાં જેટલું કાર્બનિક કચરાનું પ્રમાણ વધારે એમ BOD ઊંચી રહેશે. હવે BOD ઊંચી રહેવાથી શું ફરક પડે? તો કે BOD એક તો પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપ છે. પાણીની અંદર કોઈ આવું કાર્બનિક દ્રવ્ય નહીં હોય તો કોઈ ઓક્સિજન નહીં વપરાય. પાણીની BOD કેટલી હશે? 0. પાણીમાં તમે 1 ગ્રામ ગ્લુકોઝ ઉમેરો તો એ ગ્લુકોઝના વિઘટનમાં બેક્ટેરિયા અને ફૂગ O2 વાપરશે તો પાણીની BOD કંઈક થશે. દાખલા તરીકે એ મૂલ્યને આપણે x કહીએ. હવે 2 ને બદલે આપણે 5 ગ્રામ ગ્લુકોઝ, 1 ને બદલે 5 ગ્રામ ગ્લુકોઝ ઉમેરીએ તો હવે વિઘટનમાં વપરાતા ઓક્સિજનની માંગ પણ વધશે, એટલે કે BOD પણ વધશે. જો 1 ગ્રામમાં જે ઓક્સિજન વપરાતો તો એને આપણે એ BOD ને આપણે x કીધી, તો હવે 5 ગ્રામે BOD કેટલી થશે? ઓલમોસ્ટ 5x. તો આમ જેમ જેમ પાણીમાં કચરો વધશે, કાર્બનિક કચરો, એમ BOD વધશે. તો આપણે કાર્બનિક કચરાનું પ્રમાણ સીધું જાણવા કરતા BOD માપીએ તો સરળ પડશે. ઊંધા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કોઈ પાણીની BOD ઊંચી, મતલબ એમાં કાર્બનિક કચરાનું પ્રમાણ વધારે છે. તો આમ પાણીમાં રહેલા કાર્બનિક કચરાનું માપ કાઢવા માટે BOD એક માપદંડ છે. જેમ BOD ઊંચી એમ પાણી વધારે પ્રદૂષિત ગણાય. જેની બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ 1 કરતા વધારે હોય એવું પાણી મનુષ્યના ઉપયોગ લાયક ગણાતું નથી. આમ BOD છે પાણીમાં રહેલા કાર્બનિક કચરાને માપવા માટેનો એક માપદંડ છે. ઓકે, જો ડાબી બાજુના પાને એક આકૃતિ તમને આપેલી છે આલેખ સ્વરૂપની. તો કંઈક અંશે રફમાં હું દોરું તો આ રીતે તમને આકૃતિ આપેલી છે. BOD અને OD આ છે, સોરી, OD ને DO, ડિઝોલ્વ ઓક્સિજન, પાણીમાં ઓગળેલો ઓક્સિજન. અને આને તમે સજીવો તરીકે પણ લઈ શકો અને BOD તરીકે પણ લઈ શકો. જો કોઈ નદીનું પાણી હોય એમાં કોઈ ચોક્કસ બિંદુએ અથવા તો કોઈ પોઈન્ટ ઉપર કોઈ ગટરનું પાણી ઠલવાતું હોય તો શું થાય? ગટરનું પાણી ઠલવાશે એટલે પાણીમાં રહેલો ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ નીચે આવશે. કારણ તો કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન આ ગટરમાં રહેલા કાર્બનિક કચરા, મળ વગેરેના વિઘટનમાં વપરાઈ જશે. એટલે
જે બિંદુએ ગટરનું પાણી ઠલવાય છે ત્યાં ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ નીચે આવે છે એના પછીના વિસ્તારમાં. પણ જેમ જેમ નદીનો પ્રવાહ આગળ ચાલશે એમ આ કચરાનું વિઘટન થતું જશે અને અમુક અંતરે કચરાનું વિઘટન થઈ જશે એટલે બીઓડી ઘટી જશે અને ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ પાછું વધશે. અને ડિઝોલ્વ ઓક્સિજન થી બીઓડી વિરુદ્ધ પ્રમાણમાં ચલે છે. અહીંયા ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ વધુ છે તો બીઓડી ઓછી છે. કચરો ઠાલ્યો એટલે ડિઝોલ્વ એટલે કે ઓગળેલો ઓક્સિજન ઘટ્યો, કચરાના વિઘટનમાં વપરાઈ ગયું તો બીઓડી વધી. પાછું પાણી આગળ વહેતું જાય એમ કચરાનું વિઘટન થતું જાય તો ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ પાછું વધે, સામે બીઓડી પાછી ઘટતી જાય. આકૃતિમાં ઉપરની તરફ જુઓ, જ્યાં પાણી ઠલવાય છે ત્યાં માછલીઓ અને શુદ્ધ પાણીમાં થતા સજીવો અદ્રશ્ય થઈ જાય છે એ વિસ્તારમાં. પછી થોડાક કિલોમીટર આગળ જાઓ કે જ્યાં કચરો વિઘટન પામી ગયો છે અને ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ વધુ છે ત્યાં માછલીઓ અને શુદ્ધ પાણીમાં જીવતા સજીવોનું પ્રમાણ પાછું વધે છે. તો આમ ડિઝોલ્વ ઓક્સિજન એટલે ઓગળેલો ઓક્સિજન અને બીઓડી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો આમ વાહિત મળ દ્વારા જે કચરો ઠલવાય એ પાણીની બીઓડીને ઘટાડે અને પાણીમાં રહેલો ઓક્સિજન જો આ કચરાના વિઘટનમાં વપરાઈ જાય તો અંદર જે સજીવો હોય એને પૂરતો ઓક્સિજન મળે નહીં. પાણીમાં ઓલમોસ્ટ 4% જેટલો ઓક્સિજન દ્રાવ્ય હોય, પણ હવે આમાંનો મોટાભાગનો ઓક્સિજન પેલું અહીંયા આપણે સમીકરણ લખ્યું હતું એમ જે કચરો છે એના વિઘટનમાં વપરાઈ જાય તો પછી માછલીઓના ભાગમાં કે બીજા પ્રાણીઓના ભાગમાં ઓક્સિજન ન આવે અને ઓક્સિજનના અભાવે આ પ્રાણીઓ મરી જાય. તો આમ જેમ બીઓડી ઊંચી હોય એનો અર્થ એ થાય કે પાણીમાં કાર્બનિક કચરો વધારે છે અને બીઓડી ઊંચી હોય તો જલીય સજીવોને ઓક્સિજન ઓછો મળે. ઓક્સિજન ઓછો મળે તો જલીય સજીવો નાશ પામી જાય. ઓકે, તો આ એક બીઓડી સંબંધિત જે આપણે ચર્ચા કરી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એને ધ્યાનમાં રાખજો અને યાદ રાખજો. એની ચર્ચા ફરીવાર આપણે પ્રકરણ નંબર 10 માં કરશું. ઓકે, તો પાણીમાં વાહિત મળ દ્વારા આપણે જે કચરો ઠાલવીએ સીવેજ વોટર દ્વારા એની એક અસર તો આ પડે કે પાણીની બીઓડી ઊંચી જાય અને જલીય સજીવોને ઓક્સિજન ન મળે તો જલીય સજીવો મૃત્યુ પામે. આ એક અસર થઈ. બીજી અસરો કઈ થાય તો કે પાણીમાં લીલનું પ્રસ્ફુટન થાય. આલ્ગલ બ્લૂમ સર્જાય એટલે કે પાણીની ઉપર જે મુક્ત તરતી પ્લવકીય લીલ હોય એનો જથ્થો ખૂબ જ વધી જાય અને પાણી આખું લીલું અને દુર્ગંધ મારતું થઈ જાય. આવું પાણી આપણે દરેકે જોયું છે આજુબાજુના જળાશયોમાં. એની કોઈ નવાઈ નથી આપણી આસપાસમાં કે આખું જળાશય કે તળાવ છે એની ઉપર લીલ છવાઈ ગઈ હોય અને પાણી એકદમ દુર્ગંધ મારતું અને ગંદુ થઈ ગયું હોય. કારણ તો કે જે સીવેજ વોટર છે એની અંદર પણ ઘણા બધા પોષક તત્વો હોય. દાખલા તરીકે ડિટર્જન્ટમાંથી જે ફોસ્ફેટ જાય છે એ ગટર દ્વારા નદીના પાણીમાં ભળે તો એ ફોસ્ફેટ વનસ્પતિની વૃદ્ધિ માટે ઉપયોગી છે. અંદર જે મળ કે ખોરાકના કણો હોય એ એક પ્રકારનું ખાતર છે. જેમ પ્રાણીઓના મળ, ગાય ભેંસના મળનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ એમ ગટર દ્વારા જે માનવ મળ પાણીમાં જાય છે તો એ પણ જલીય વનસ્પતિઓ કે લીલ અને ખાતર તરીકે જ ઉપયોગી થાય. તો આમ વાહિત મળ કે સીવેજ વોટરમાં આવું મળ સ્વરૂપનું ખાતર હોય, સાથે સાથે ડિટર્જન્ટ વગેરેમાંથી આવતા ફોસ્ફેટ જેવા ખનિજ દ્રવ્યો હોય. તો એને કારણે લીલની વૃદ્ધિ પાણીમાં પુષ્કળ થાય. એને શું કહેવાય? લીલ પ્રસ્ફુટન કે આલ્ગલ બ્લૂમ. આલ્ગલ બ્લૂમની સાથે સાથે બીજી એક વનસ્પતિ પણ વધે, જળકુંભી. એને તો હવે આપણે સારી રીતે જાણીએ છીએ, આઇકોર્નિયા ક્રેસિપિસ.
પહેલા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા અને ઘણા બધા જળાશયોમાં હોય કે જેના સરસ મજાના જાંબુડિયા પુષ્પો માટે એને ભારતમાં સુશોભન માટે લાવવામાં આવેલી, કારણ કે એના પર્ણો પણ આમ સરસ મજાના હોય દેખાવમાં અને વચ્ચે જાંબુડિયા પુષ્પોના ગુચ્છાઓ આવે. પણ આ જળકુંભી છે ભુજ તારિકા નામની આડી શાખા દ્વારા સતત ફેલાયા કરે અને એમાં પણ ગટરનું પાણી ઠલવાતું હોય એટલે જળકુંભીને સરસ મજાનું ખાતર મળ્યા કરે. તો એવી સ્થિતિમાં જળકુંભીનો વિસ્તાર પુષ્કળ પ્રમાણમાં વધી જાય અને આખા જળાશયો એના દ્વારા છવાઈ જાય અને પાણી એકદમ ગંદુ અને અશુદ્ધ થઈ જાય. તો આપણે જોયું કે જળ પ્રદૂષણને કારણે એક તો બીઓડીમાં ફેરફાર થાય અને ઓક્સિજનના અભાવે ઘણા બધા સજીવો મરી જાય, પછી લીલ પ્રસ્ફુટન થાય અને ગંદા પાણીમાં જળકુંભી કે આઇકોર્નિયા ક્રેસિડિસ જેવી વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં વધી જાય. તો આ વાહિત મળ દ્વારા થતા જલ પ્રદૂષણની અસરોની આપણે વાત કરી. હવે જો ઘરોની સાથે સાથે દવાખાનાઓમાં પણ, એટલે કે દવાખાનાઓના સિવેજ વોટરમાં પણ ઘણા બધા અનિચ્છનીય રોગકારકો હોય. સામાન્ય રીતે સારા દવાખાનો કે હોસ્પિટલમાંથી આવો કચરો સીધો ગટરના પાણીમાં નથી વહેવડાવાતો, એને અલગ રીતે કલેક્ટ કરવામાં આવે. પણ ઘણીવાર વહેવડાવી દેવામાં પણ આવે તો દવાખાનામાં જે કંઈ ડ્રેસિંગના રૂલ્સ કે પાટાપિંડી વગેરે હોય તો એની અંદર તો પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયાઓ હોય. હવે જો આવું પાણી નદીના પાણીમાં ભળે તો એ નદીનું પાણી પીનારા લોકોને પણ ઘણા બધા રોગો કરે. અંડરલાઈન કરો કયા કયા રોગો કરે. મરડો એટલે કે અતિસાર, ટાઇફોઇડ, કમળો, કોલેરા એવા બધા પાણીજન્ય રોગો થાય, કારણ કે ઓલરેડી એના જે રોગકારકો છે દવાખાનામાંથી પાણી દ્વારા તણાઈને જળાશયોમાં આવી ગયા હોય. હવે ઔદ્યોગિક પાણી ઉપર જઈએ કે ઘરેલું વાહિત મળની જેમ જ અંડરલાઈન કરજો. પેટ્રોલિયમ ઉદ્યોગો, કાગળ ઉદ્યોગો, પછી ધાતુ નિષ્કર્ષણ એટલે કે ધાતુ ઓગાળનાર અને શુદ્ધિકરણ કરનારા ઉદ્યોગો, એ બધાની રાસાયણિક પ્રક્રિયાઓમાંથી ઘણી બધી ઝેરી અને ભારે ધાતુઓ કે પદાર્થો નીકળે. હવે ભારે ધાતુઓ કોને કહેવાય? તો કે જેની ઘનતા 5 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર કે એનાથી વધુ હોય એને ભારે ધાતુઓ કહેવાય. પાણીની ઘનતા તમે જાણો છો કેટલી હોય? શુદ્ધ પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર. તો આ ધાતુઓ પાણી કરતા 5 ગણી ભારે છે. તો 5 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર કે એનાથી ભારે હોય એવી ધાતુઓને આપણે ભારે ધાતુઓ કહીએ. કઈ કઈ છે એને ખાસ અંડરલાઈન કરો. પારો એટલે મર્ક્યુરી, કેડમિયમ, તાંબુ, સીસુ, એ બધી ભારે ધાતુઓ છે. તો આવા બધા ઉદ્યોગો છે, ધાતુ નિષ્કર્ષણ ઉદ્યોગો, પેટ્રોલિયમ ઉદ્યોગો, કાપડ ઉદ્યોગો, કાગળ ઉદ્યોગો, એમાંથી કેમિકલોની સાથે સાથે આવી ભારે ધાતુઓ જેમ કે મર્ક્યુરી, સીસુ, કેડમિયમ એવી બધી ધાતુઓ પણ પાણીમાં ભળતી હોય છે. અને મર્ક્યુરી કે ડીડીટી જેવા પદાર્થોને કારણે પાણીમાં એક વિશિષ્ટ પ્રકારની સજીવોને હાનિકારક અસર પ્રેરાય. એને શું કહેવાય? જૈવિક વિશાલન. જો થિયરીમાં પૂછવા માટે પણ આ મુદ્દો અગત્યનો છે કે જૈવિક વિશાલન સમજાવો. વિશાલન એટલે પ્રમાણ વધવું. જ્યારે પ્રમાણ અનેક ગણું વધી જતું હોય તો એને આપણે શું કહીએ? મેગ્નિફિકેશન, વિશાલન, ગુણાકાર. ક્યારે થાય? તો કે પાણીની અંદર જ્યારે મર્ક્યુરી કે ડીડીટી જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ભળે.
એટલે કે જૈવિક વિશાલન કોનું થાય? જૈવ અવિઘટનીય, એટલે કે જે પાણીમાં રહેલા ફૂગ કે બેક્ટેરિયા દ્વારા કે પ્રાણીના શરીર દ્વારા વિઘટન નથી પામી શકતા એવા પદાર્થોનું જૈવિક વિશાલન થાય. અને જૈવિક વિશાલનમાં મર્ક્યુરી કે ડીડીટી ઉપરાંત કોઈ એક ઘટક હોય તો એ છે ડાયક્લોફેન અથવા ડાયક્લોફેનિક સોડિયમ, કે જે પેઇનકિલર દવાઓ તરીકે ઉપયોગમાં લેવામાં આવે અને પ્રાણીઓને પણ એ પેઇનકિલર તરીકે આપવામાં આવતી. તો મર્ક્યુરી, ડીડીટી કે ડાયક્લોફેનિક સોડિયમ જેવા જૈવ અવિઘટનીય પદાર્થોનું જૈવિક વિશાલન થાય. જૈવિક વિશાલન કેવી રીતે થાય? તો જો આકૃતિમાં આંકડાઓ ખાસ યાદ રાખજો. કોઈ પાણીમાં ડીડીટી નું પ્રમાણ કેટલું હોય? તો કે 0.003 ppb હો, ppm નહીં, પાર્ટ્સ પર બિલિયન પ્રમાણ ક્યાં હોય? પાણીમાં. ઓકે, પાર્ટ્સ પર બિલિયન, બિલિયન એટલે અબજ. દાખલા તરીકે કલ્પના કરો કે 1 અબજ લીટર પાણીનું તળાવ ભર્યું છે, તો એમાં 0.003 લીટર એટલે કે ફક્ત 3 ml ડીડીટી હોય. 1 અબજ લીટરમાં, બિલિયન એટલે અબજ, તો 1 અબજ લીટરમાં 0.003 ભાગ એટલે કે 3 ml જેટલું ડીડીટી હોય. તો એ ખાસ નુકસાનકારક નથી આટલું પ્રમાણ. પણ હવે આ જે દ્રવ્યો છે ડીડીટી, મર્ક્યુરી કે ડાયક્લોફેનિક સોડિયમ, એની મુશ્કેલી એ છે કે પ્રાણીના શરીરમાં આવે પછી એનું વિઘટન નથી થતું. એ એમને આપણા સ્નાયુઓ કે બીજા પ્રાણીઓના સ્નાયુઓની અંદર ભરાઈને પડ્યું રહે, ના તો એનું વિઘટન થાય છે ના તો નિકાલ થાય છે. તો એને કારણે શું થશે? તો કે જે પ્લવકો છે એના શરીરમાં આ ડીડીટી નું પ્રમાણ વધીને કેટલું થઈ જાય? 0.04 ppm, એટલે ઘણું બધું વધી ગયું. બિલિયન માંથી મિલિયનમાં આવી ગયું. કારણ તો કે પ્લવકો રોજે રોજ આવું ડીડીટી વાળું પાણી પીધા કરે, સોયસા કરે, તો એના શરીરમાં આવું ડીડીટી ભેગું થયા જ કરે. જો અહીંયા સજીવનું શરીર છે એ ડીડીટી કે મર્ક્યુરી માટે એક ફિલ્ટર જેવું કામ કરે છે. કોઈ પણ ફિલ્ટર હોય એમાંથી પ્રવાહી પસાર થયા જ કરે તો ફિલ્ટરમાં રોજ થોડો કચરો જમા થયા કરે અને અંતે ફિલ્ટરની અંદર ઘણો બધો કચરો જમા થઈ જાય. એમ રોજે પ્લવકો કે પ્રાણીઓના શરીરમાં આવું ડીડીટી આવ્યા જ કરે તો શરીરમાં સરવાળે ડીડીટી નું પ્રમાણ ઘણું વધી જાય. ઓકે, પ્લવકોને નાની માછલીઓ ખાય, તો રોજે આવા ડીડીટી વાળા પ્લવકો ખાય એટલે નાની માછલીઓમાં ડીડીટી નું પ્રમાણ કેટલું થઈ જાય? 0.5 ppm, એટલે કે હતું એના કરતા લગભગ 10 ગણા કરતા વધી ગયું. ઓકે, નાની માછલીઓને મોટી માછલીઓ ખાય, તો રોજે આવી ડીડીટી વાળી માછલીઓ ખાવાથી મોટી માછલીઓના શરીરમાં પ્રમાણ કેટલું થઈ જાય? 2 ppm જેટલું. ઓકે, અને મોટી માછલીઓને જે શિકારી પક્ષીઓ ખાય છે એના શરીરમાં આ પ્રમાણ કેટલું થઈ જાય? 25 ppm જેટલું. જો ક્યાં ppb અને ક્યાં ppm, આપણે પહેલા કીધું હતું ને કે 10 લાખ લીટરમાં 3 ml હતું, સોરી 1 અબજ લીટરમાં 3 ml હતું. 25 ppm એટલે કે સરવાળો કરો જોઈએ તો પાર્ટ્સ પર મિલિયન, મિલિયન એટલે 10 લાખ, 25 ppm એટલે 10 લાખ લીટરમાં 25 ml થયું. હવે એને બિલિયનમાં ફેરવીએ તો ગુણ્યા 1000 કરી નાખો, 25,000 ml, मतलब કે 25 લીટર. તો જુઓ ક્યાં 1 અબજમાં 3 ml અને ક્યાં 1 અબજમાં 25 લીટર. કેટલો બધો વધારો થયો? હજારો ગણો વધારો થઈ ગયો. તો આને શું કહેવાય? જૈવિક વિશાલન. આમ જે ગુણાંકમાં વધારો થાય એને શું કહેશું? વિશાલન. તો આવા ઝેરી પદાર્થોનું વિઘટન નથી થતું એટલે સતતપણે શરીરમાં એનો ભરાવો થયા જ કરે અને જેમ જેમ
પોષક સ્તરો કે આહાર શૃંખલામાં ઉપર જાઓ એમ પ્રમાણ વધતું જાય. ટોચના શિકારી પક્ષીઓ છે એમાં પ્રમાણ મેક્સિમમ છે, અને આવું પ્રમાણ આ પક્ષીઓના કેલ્શિયમ ચયાપચય જે ખોર હોય એને કારણે અંડ કવચો કે ઈંડાના કવચો નું નિર્માણ થાય નહીં. આ જે DDT નું પ્રમાણ ઊંચું થઈ ગયું છે એને કારણે પક્ષીના ઈંડાના કવચોનું નિર્માણ ન થાય અને ઈંડાઓ નરમ કવચ વાળા જન્મે. આવા નરમ કવચ વાળા ઈંડાઓમાંથી પક્ષીઓ ન નીકળે, બચ્ચાઓ ન નીકળે, એ તો એમને નાશ પામી જવાના અને એને કારણે પક્ષીઓની વસ્તી ઘટે. હમણાં મેં કીધું ડાયક્લોફેનિક સોડિયમ, તો એના ઉપયોગને કારણે ગીધની વસ્તી ઘટી, કારણ કે લોકો પ્રાણીઓને દુખાવો મટાડવા માટે વગેરે માટે ડાયક્લોફેનિક સોડિયમ દવા તરીકે આપતા, પણ એ પ્રાણીના શરીરમાં આવું ડાયક્લોફેન જમા રહે અને ગીધ રોજે રોજ આવું ડાયક્લોફેન વાળું માંસ ખાધા કરે તો ગીધના શરીરમાં ડાયક્લોફેનનું પ્રમાણ વધી જાય. એને કારણે ગીધના ઈંડાઓના કવચો છે નબળા બની જાય અને નવી સંતતિ ન જન્મે તો ગીધ નાશ પામતા જાય છે. આજે રોજે રોજ ગીધની સંખ્યા ઘટતી જાય છે. એનું કારણ તો કે આ ડાયક્લોફેનનું જૈવિક વિશાલન. ઓકે, તો જૈવિક વિશાલન કોનું થાય? જૈવ અવિઘટનીય પદાર્થોનું થાય, દાખલા તરીકે મર્ક્યુરી, DDT કે ડાયક્લોફેન જેવા. જૈવિક વિશાલન પક્ષીઓના અંડ કવચોને નુકસાન કરે. અને ત્રીજી વસ્તુ, જૈવિક વિશાલન વધારે કોને નુકસાન કરે? જે આહાર શૃંખલામાં ઉપર હોય એને. જે આહાર શૃંખલામાં નીચે છે એનામાં પ્રમાણ ઓછું છે એટલે એને વિશેષ નુકસાન નહીં કરે, પણ જેમ જેમ આહાર શૃંખલામાં ઉપર જાઓ એમ ઉપરના પોષક સ્તરોએ આ પદાર્થોનું પ્રમાણ વધે છે, એટલે ઉપલા પોષક સ્તર વાળા છે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓને, એને જૈવિક વિશાલનથી વધારે નુકસાન થશે. ઓકે, તો જૈવિક વિશાલનમાં આ ત્રણ બાબતો અને આ આંકડાઓ ખાસ ધ્યાનમાં રાખજો, થિયરી માટે અને MCQ માટે પણ. તો આજે આપણે જળ પ્રદૂષણ ઉપર સારી એવી ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ સુપોષકતાકરણ અને આગળના મુદ્દાઓની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.